આપને જાણીને નવાઈ લાગશે કે વડોદરા મનપાનું 4733 કરોડનું જે બિલ હતું તે માફ થઈ જશે। સિંચાઈ વિભાગે પાલિકાને આ બિલ આપ્યું હતું, જેની કિંમત 4733 કરોડ છે। બિલ માફ કરવા અંગે સીએમએ સહમતિ પણ દર્શાવી દીધી છે। કરોડોનું બિલ માફ કરવા માટે સકારાત્મક અભિગમ અત્યારે દર્શાવાઈ રહ્યો છે। વડોદરામાં પાનમ યોજનાના વિવાદનો હવે અંત આવશે। પાલિકાના સત્તાધીશોએ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ખાસ પ્રકારે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં સિંચાઈનું બિલ માફ કરવા અંગે રજૂઆત કરાઈ હતી અને આ ચર્ચા વિચારણા બાદ સીએમએ બિલ માફી અંગે બાંહેધરી પણ આપી દીધી છે। મોટી રકમ ભરવાની નોટિસ સિંચાઈ વિભાગે આપી હતી, ત્યારે શું વડોદરા મનપા બિલ ભરવા માટે સક્ષમ નથી તેવો સવાલ પણ અહીં ઉદ્ભવી રહ્યો છે। પાણી વાપરવું છે તો પછી પૈસા આપવા નથી તેવું શું કામ અહીં જોવા મળી રહ્યું છે। વિગતો જે પ્રમાણે સામે આવી રહી છે, વડોદરા મનપાનું જે બિલ છે સિંચાઈ વિભાગને લઈને તે બિલ કરોડોનું છે અને તે હવે માફ થશે તે પ્રકારની વિગતો જાણવા મળી રહી છે, કારણ કે સીએમ અને ડેપ્યુટી સીએમ બંનેને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આખરે અંત એ આવ્યો છે કે અહીં જે મનપાનું બિલ હતું તે માફ કરાશે। પાણી વાપરવું છે તો પછી પાણી માટે પૈસા નથી આપવા તેવું અહીં સાબિત થઈ રહ્યું છે।